અંકલેશ્વર કાયસ્થ સમાજ દ્વારા સમાજના યુવાનો માટે ગુજરાત પ્રીમિયમ લીગ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઉમરવાડા બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ, અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન તથા નગરસભ્યો તેમજ કાયસ્થ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અંકલેશ્વર, સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી કાયસ્થ સમાજની ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે, જે 2 દિવસ સુધી ચાલનાર છે। કાયસ્થ સમાજ દ્વારા આયોજિત આજની KPL એમાં નિર્મલભાઈ, રવિભાઈ જે આયોજકોએ ખૂબ સારું અહીંયા આયોજન કર્યું। ત્યારે સમાજના દરેક યુવાનો ક્રિકેટ રમીને પોતે પોતાના શારીરિક રીતે શ્રમ કરીને જે પ્રકારે કામગીરી કરી, ત્યારે હું ખૂબ અભિનંદન પાઠવું છું। અને આયોજકશ્રીઓ નિર્મલભાઈ, રવિભાઈએ પણ સમગ્ર ગુજરાતના અમદાવાદ, સુરત, બરોડા, ભરૂચ, અંકલેશ્વર સમગ્ર ગુજરાતમાંથી અહીંયા જે ક્રિકેટ રમાઈ રહી છે, ત્યારે જે પ્રકારે અંકલેશ્વર આમ તો અમદાવાદ, વડોદરા, સુરતમાં પણ રમી શકતા હતા, પરંતુ અંકલેશ્વરને પસંદ કરીને જ્યારે આવ્યા ત્યારે એમને પણ આયોજકોને અભિનંદન પાછું કે અમારા અંકલેશ્વરમાં તમે આ ગ્રાઉન્ડને જે પાવન કર્યું છે બદલ આપનો આભાર માનું છું, અને ફરીથી તમામ આયોજકોને ખૂબ અભિનંદન પાઠવું છું। ગુજરાત પ્રીમિયર લીગ 2025નું આયોજન કાયસ્થ સમાજના યુવાનોને ક્રિકેટ એટલે કે ડે નાઇટ ક્રિકેટ રમાડવા માટેનું આયોજન કરવામાં આવેલ છે। આ આયોજન અંકલેશ્વરના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે। આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો છે, જેમાં અમદાવાદ, સુરત, ભરૂચ, અંકલેશ્વર એમ અલગ અલગ શહેરોનો સમાવેશ કરવામાં આવે છે, અને કુલ 120 થી 140 પ્લેયરો અહીંયા રમવાના છે, અને 120-140 પ્લેયરો એક સાથે મળીને અહીંયા ક્રિકેટ રમશે।